નમસ્કાર મિત્રો, મેં અહીંયા કુલ 18 ઇનોવેશન જે મારી શાળા કક્ષાએ કરું છું તે અન્ય શાળામાં પણ પ્રચાર પ્રસાર થાય એટલા માટે મેં રજૂ કર્યા છે. 100% હાજરી, જેનાથી સારું પરિણામ મળ્યું છે. બાળકો નિયમિત થયા છે. મિશન સ્વચ્છતા કે જે બાળકોમાં અવનવી આવી સ્વચ્છતા અંતર્ગત મિશન સ્વચ્છતા ચલાવાય છે, જે બાળકો હેન્ડલિંગ કરે છે. બેલ વાગે અને શિસ્તબદ્ધ બાળકો સભામાં બેસે છે. એ પ્રકારનું ઇનોવેશન છે જે શિસ્તનું પ્રેરણા પૂરી પાડે છે. વિવિધ ખોરાક ચિત્રકળા થકી વ્યવસાયિક શિક્ષણ કેવી રીતે મેળવી શકાય તે બાબતનું એક 4થા નંબરનું ઇનોવેશન્સ છે. ત્યાર પછી અભિનય ગીત, જે મારા દ્વારા રચિત છે, જે અભિનય ગીત પૌષ્ટિક આહારની પ્રેરણા આપે છે તેનું ઇનોવેશન છે. જન્મદિવસ કંઈક ખાસ માનવતાલક્ષી પરિણામ અહીંયા એવું છે, અવનવી રીતે અહીંયા જન્મદિવસ ઉજવવામાં આવે છે. બાળકની ઈચ્છા હોય તે પ્રમાણે દાન આપી શકે છે અને સગવડ હોય તો જ દાન આપવું એ પણ એમને જાહેર કરવામાં આવ્યું છે. અને સાથે સાથે QR કોડ પણ મૂકેલા છે જે તે વિડીયો જોવા માટે. જલપાત્ર છે, પંખી ઘર છે, અગરબત્તી દાન છે, પછી કોઈ ફૂલછોડ વાવવો, ફૂલછોડને પાણી પાવું, અન્ય બાળકોએ બાળક પોતે ઇનામ આપે, અક્ષય દ્રવ્યમાં આ રીતે બાળકો તેમજ શિક્ષક મિત્રો પોતાની મેળે જે કંઈ ઈચ્છાઓ પ્રમાણે દાન આપે છે. તે દાન પૈકી જે પૈસા ભેગા થાય તે મહિનાના અંતે અવનવા પૌષ્ટિક ભોજન પણ આપવામાં આવે છે, જેથી બાળકનું આરોગ્ય પણ સચવાયું છે. પ્રાર્થના સભામાં દયાભાવનો પ્રસંગ શરૂઆત કરી છે, જેનાથી દયાભાવની પ્રેરણા મળે છે અને સારા એવા કાર્યો કરે છે. પ્રાણી પંખીની મદદરૂપ થાય છે અને અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે. કરભલા હોગા ભલા થકી બાળકી દ્વારા પીરસાઈ ગયા પછી લાઇનસર ડીશ લઈને ત્યાંથી નીકળે ત્યારે દરેક બાળક પોતાના પીરસાયેલા ભોજનમાંથી એક બાઇટ મૂકે છે અને એ ભોજન અન્ય કૂતરાને કે અન્ય પ્રાણી પંખીને આપવામાં આવે છે, જેનાથી બાળકોને નિયમિત જમતા પહેલાં 50%થી વધુ બાળકોને નિયમિત જમતા પહેલાં મૂંગા પ્રાણી પંખીને ભોજન આલવાની ટેવ પડી છે. પ્રોજેક્ટ એકલવ્ય થકી બાળકો જાતે જ 1 થી 5ના બાળકો, અહીંયા ગોળ બ્લેકબોર્ડ છે જેને અહીંયા પરમેનન્ટ અહીંયા સ્વરોના ચિહ્નો છે. કાનો માતર રસોઈ દીર્ઘઈ છે, જેથી બાળક યોગ્ય રીતે સરળ શબ્દો લખતા વાંચતા શીખી શકે છે. અને 6 થી 8ના બાળકો અંગ્રેજી નામ લખતા શીખી શકે છે, જે જાતે શીખે છે. એટલા માટે પ્રોજેક્ટ એકલવ્ય નામ આપ્યું છે. આજની બાળવાર્તામાં બાળક જે બાળવાર્તા બોલે છે તેનું જાતે 3 પ્રશ્નોત્તરી બનાવે છે અને અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે. તેમજ તે બાળકનું અન્ય 5 મૂલ્યાંકન કરનાર બાળક જે છે, નિર્ણાયક બાળકો તે મૂલ્યાંકન કરે છે 10 માર્ક્સમાંથી. અને દર સોમવારે 6 દિવસ દરમિયાન બોલેલા બાળકો પૈકી વધુ માર્ક્સ મેળવનાર બાળકને 3 તાળીથી સન્માનિત કરાય છે. મહિનાના અંતે તે પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા રખાય છે અને તે વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને શાળા વતી ઇનામ આપવામાં આવે છે. પ્રોજેક્ટ અંતર્ગત મેં ભોયતરિયા પર 11x14ની સાપસીડી બનાવી છે અને 8 ઇંચનો ડેનલોપનો એક પાસો બનાવ્યો છે, જે બાળકો હર્ષભેર રમે છે અને ગાણિતિક સંકલ્પનાઓ સિદ્ધ થાય છે. એ બાળકનું બહુ જ પ્રિય ઇનોવેશન્સ છે. શાળાની દિવાલો બોલે છે અંતર્ગત શાળામાં મેં મોસ્ટ ઓફલી રિસર્ચનો ઉપયોગ કરીને અવનવા પેન્ટિંગ